આજે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરી છે। રાજ્યના કુલ 14 જિલ્લાઓમાં આજે અતિભારે વરસાદ વરસી શકે તેમ છે। હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગત 24 કલાકમાં રાજ્યના 33 જિલ્લાના 215 તાલુકામાં વરસાદ પડ્યો હતો। સૌથી વધુ જૂનાગઢના માળિયા હાટલીના 6.18 ઇંચ વરસાદ વરસ્યો હતો। આજે સવારે 6 કલાક સુધીના રાજ્યમાં સરેરાશ 29.14% વરસાદ વરસ્યો છે। હાલ રાજ્યના 18 જળાશયો હાઈ એલર્ટ પર છે। સાથે જ વરસાદમાં સંભવ દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યમાં એનડીઆરએફની 13 અને એસડીઆરએફની 20 ટીમ તૈનાત કરવામાં આવી છે। બીજી તરફ 30 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવેલી છે। આજે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સોમનાથ અને દીવમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।